આગ્રાના તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. મંગળવારે પ્રવાસન વિભાગને ધમકીભર્યો મેલ મળ્યો હતો. આ ધમકીભર્યા મેલમાં કહેવામાં આવ્યું છે કે આગ્રાના તાજમહેલને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. તાજમહેલના કેમ્પસની સુરક્ષા દળોએ સંપૂર્ણ રીતે ઘેરી લીધું છે. જાણકારી મુજબ હાલમાં તાજમહેલની અંદર 1000 જેટલા પ્રવાસીઓ છે. નાસભાગને રોકવા માટે સુરક્ષા કર્મીઓ એક પછી એક બધાને બહાર કાઢી રહ્યા છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ આ માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ કામગીરી બપોરે 1 વાગ્યાથી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી શાળાઓ, ટ્રેનો, હોટેલો અને ફ્લાઇટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મામલામાં વધારો થઈ રહ્યો છે. જોકે આમાંની મોટાભાગની ધમકીઓ નકલી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ તાજમહેલ વિશ્વ પ્રસિદ્ધ ધરોહર છે. તેને જોખમમાં મૂકવાની બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. એસીપી તાજ સિક્યુરિટી સૈયદ અરીબ અહેમદે જણાવ્યું હતું કે પર્યટન વિભાગને ઈમેલ મળ્યો છે. તેના આધારે તાજગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.